પણ વાતડિયું વિગતાડિયું અને જડ જડ જુજવ્યું આ તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે તમે જોઈ રહ્યા છો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણકપર ગામની માલિપા હું છું. મારી સાથે ઘણા બધા વડીલો અત્યારે જોડાઈ ગયા છે. ત્યારે સૌ પ્રથમ હું અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાડી રહ્યો છું તમે જોઈ શકો છો મારી સાથે એમ કહેવાય કે પ્રભુ દાદા ઉપસ્થિત છે. દાદા જય માતાજી, કેમ છો? મોજ મોજ. વાહ ભાઈ વાહ. અને આપણી સાથે જે વડીલ છે જેમના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, દાદા તમે એમનો પરિચય આપી દો આપણા દર્શક મિત્રોને. હા દાદા તમે જ કહી દો એમનું નામ. એમનું નામ ગોરધનભાઈ. હા હા. અને બાપુજીનું નામ જીવાભાઈ, ગોરધન જીવા. બરાબર. અટક શિપ્રા. હા. ચુમારિયા કોરી. બરાબર. અને એમને આંખેથી ઓછું જોઈ દેખાય. જન્મથી એની આંખે ઓછું દેખાય, પણ જો એ પાણીમાં તરતો હોય ને પાણીમાં પડે તો એને બહાર કરતા પાણીમાં વધારે દેખાય. અને એની જયારે એ પોતે જુવાન હતો ત્યારે માધા વાવમાં, વઢવાણની માધા વાવ, મધવાણની માધા વાવમાં, એ માધા વાવ આજની તારીખમાં જેનો ઇતિહાસ છે 175 ફૂટ ઊંડી છે. જે એનું મૂળ જે ગરનાળાની અંદર જે ઓલી વાય આવે ને, કુવાનું તળિયું બરાબર 175 ફૂટ ઊંડું છે. એમાં એક વખત એના ફૂઈના દીકરા અહીંયા રહેતા હતા. હા એમના ભાઈ આપણે ગોરધનભાઈ ના. પછી એક વખત શરત કરી કે ભાઈ મારા મામાનો દીકરો ઘણું પાણી વીંધી શકે છે, જઈ શકે છે. તો કે આ માધાવાયમાં તો એમાં એ વખતે એ લોકોએ તારી નાખી કાંસાની અને તરિયા લગી. અને આ ગોરધનને એમાં ભાઈ માધાવાવમાં ડૂબકી મરાવી અને તરિયાથી તાહરી લઈ આવ્યો. એટલે 175 ફૂટ આવતા દાતાનું સાહેબ 3.5 ફૂટ થાય. ઓહો. તો એટલું પાણી કાપી શકતો હતો. અને આજે એની ઉંમર 80 વર્ષ છે. ઓહો. પણ આજે હજી જો પાણીમાં તળાવમાં તમે પાડો તો એ 125 ફૂટ તો આજે કાપી નાખે. એટલી સાઈઝ, આટલી ઉંમરે પણ એની જુવાનીમાં એને તમને કહું કરું વાત. આપણે એમની વાત જ કરવાની દાદા. અરે એમની જુવાનીમાં એને જે કોઈ કુવામાં પડી ગયું હોય, કોઈ તળાવમાં પડી ગયા હોય મરી ગયા હોય, તળાવમાં કોઈ કેનાલમાં પડીને મરી ગયા હોય, એવા 161 મોરદા અત્યાર લગીમાં એને પાણીમાંથી બહાર. વાહ, એકવાર તાલીઓથી વધાવી લો દાદા. દોસ્તો તમે જોઈ રહ્યા છો બધા વડીલો જે છે એમની પાસેથી આ બધી આપણે ઘણી બધી વાતો સાંભળવાની છે. આપણને પ્રભુ દાદાએ ગોરધન દાદા વિશે ઘણી બધી વાતો કરી કે અત્યાર સુધીમાં એમને 161 જે મુર્દાઓ હોય, જે લાશો હોય એને પાણીમાંથી બહાર કાઢી છે, એ પણ જીવના જોખમે અને એક પણ આઠાનાના સ્વાર્થ વગર મારા વાલા. અને આ બધી જે મેં હમણાં વાત કરી ને કે મળે અધિકાર તો છકી જાય માનવી, તાગવા મંડી જાય આભ હામો, આ સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ન કદી ઉજળો કામો. પછી લાખ લીંબોળીએ ક્યારે લીમડો નમે નહીં, પણ આભમાં હંમેશા થાય ઊંચો. આ તો હમફળ આવતા અધિક સુહાવતા, ગળા પર જકુંબે તરત આંબો. એક આઠાનાના સ્વાર્થ વગર આટલી બધી લાશોને એમણે બહાર કાઢી છે. અને આપણે દાદા તમે આજ ગોરધન દાદા સાથે આપણે વાતો કરીએ. દાદા તમે પેલી વાત કરતા હતા તમારા મિત્ર સાથે, તમે જે પેલી હરીફાઈ કરી એની વાત કરો ને આપણા દર્શક મિત્રોને. એ વઢવાણ ની અંદર હું ગયો ને, અને અલીભાઈ નામનો એક મુસલમાન નો જણા. એટલે હરીફાઈમાં કોઈને જવા ન દેતો. ટૂંકમાં એવો તરિયો હતો જબરદસ્ત. તરિયો હતો એ. પછી મારો ફૂઈનો છોકરો જે હતો ને કે મારો મામાનો છોકરો આવે કે તને જવા ન દે. એમાં અમારે તલાવમાં જવાનું થયું ને હરીફાઈ થઈને પછી લગભગ અનમાની તલાવની સપાટી નહીં હોય ને 700 થી 800 ફૂટની, 600-700-800 ફૂટની અનુમાન. હવે અમે આ છેડેથી ઓલા છેડે અહીં આવતું રહેવાનું મોર. અને તમે શરત શેની નાખેલી? 5 મણ જાય. અને જે જીતી જાય બરાબર, જે હારી જાય 5 મણ ઝાડ નાખે ચકલાની ચણવાના. તમે તમે એ હરીફાઈ જીતી ગયેલા. એમાં પછી તું જીતી ગયો ને બટા. હા પછી વાત કહે પછી એમાં પછી વઢવાણની વાયમાં ઉતરવાનું થયું. તે રેવડાઈને તારી નાખી. એમાં 1000 રૂપિયાની સરસ જીતો. એને સાહેબ વર્ષ લગભગ 55 વર્ષ જેવું થયું. ઓહો દાદા તમે ઓલી વાત કરતા હતા મારા લગ્ન નતા થયા. અને દોસ્તો બીજી વસ્તુ એ છે
કે એમને આંખે જોવામાં તકલીફ પડે છે, પણ જો એ પાણીમાં ઉતર્યા એટલે પછી પાણીનો તાગ લે મારા વાલા, એવા જબરદસ્ત પાણીનો કરવૈયા છે. ડબલ ભારે એવો કુદરતી એને કુદરતી આંખો આપેલી. વાહ વાહ. અને બીજું તમે કહેતા કોઈ પણ જગ્યાએ કે હોનારત થઈ હોય આ તે બધું એટલી પેલા હોય. એ પહેલો હોય. વાહ અને વાહ. પાણીમાંથી તો એને ગમે ત્યારે નાખો, એને આજે પણ પાણી નાખો તો તરિયામાં આજે રાત્રિ કે દિવસ એવું નહીં કે દિવસે રાત હોય કે દિવસ હોય કાંઈ જોવાનું. એના માટે દિવસ રાત બે વાહ વાહ વાહ. અને દાદા પેલી તમે વાત કરતા હતી નાના હતા ત્યારે કુવામાં પીડ્યા. હા, ઈ નાનો હતો હા અને વેગડવાઈ એના બેન હે. બરાબર. પછી એ વેગડવાથી મહેમાન આવેલા એના બેનના સસરાની, હા એટલે એની વાડી અમારા ગામની પાછળ જ છે. હા. પણ એ વખતે તો એ કુવા કઈ 10-15 ફૂટ ઊંડા, હમ. અને તઈ તો એ નાનો હતો, 10-12 વર્ષની જ ઉંમર હતી. હા પછી વેવાઈ બધા વાડીએ ગયા ને એના બાપુ અહીંયા વાડીએ હતા, એટલે આ કુએ જઈને કુવામાં પીડ્યો ઓલા ભારતા વેવાઈ ભારતા. હા પછી 10 મિનિટ થઈ તો બારો નો નીકળ્યો. એટલે વેગોડાઈ વાળા વેવીને એમ થયું કે વેવીનો છોકરો કુવામાં જ ન નીકળ્યો, એટલે બાપાને હાથ પાડ્યો જીવાભાઈને હા કે જીવા પટેલ આ તમારો છોકરો કુવામાં પડ્યો, એ બારો ન નીકળ્યો, કે કઈ વાંધો ઉપાધિ ન કરતા, એ અડધી કલાક પાણીમાં રહી શકે. એટલે એનું જીવન નાનપણથી પાણી હારે મિક્સ થયેલું હે. કુદરતે એને પાણી, એને તમને કહું દેહ મનુષ્યનો હે, પણ હું એને ઓલે મોતીની માછલી નથી આવતી મોતી વાળી હા. દરિયામાં, છીપ આવે ને સ્વાતિ નક્ષત્રમાં માછલી. આ માછલી એવો ઈ માછલી જેવો પાણીમાં ગમે ત્યાં લાગી રહી શકે. વાહ વાહ. અને દાદા 161 લાશ એમણે એમ કહેવાય કે કુવામાંથી, તળાવમાંથી, ડેમમાંથી આપઘાત કરેલી હોય આપઘાત કરેલી લાશો એને 161 અત્યારની ઉંમરમાં એને બહાર કાઢી આટલા વર્ષોમાં, અને એનો એક પણ રૂપિયો કોઈ આગળ લીધો નથી સાહેબ. દોસ્તો તમે જોઈ રહ્યા છો, હું તો ખરેખર ફાકા ફોજદારી કે મોટી મોટી વાતો નહીં કરું, પણ જે છે એ સ્પષ્ટ વાત કરું. ખરેખર આવા રતનને કદાચ સરકાર પદ્મશ્રી, પદ્મભૂષણ કે ગુજરાત સરકાર ગુજરાત ગૌરવ પુરસ્કાર જેવા એમ કહેવાય કે અત્યારે એવોર્ડ આપે છે, પુરસ્કારો આપે છે. જો આ પોતે એના હકદાર છે. આ વાત મારો જે વિડીયો લોકો જે લોકો જોઈ રહ્યા છે એ એમ કહેવાય કે આપણા ગોરધન દાદાની નોંધ લેજો. આ ગામ જે છે મારા વાલા, બરાબર છે, એ ગામ સામાન્ય ગામડાના માણસ છે, પરંતુ એમનો જે અંદરનો ભાવ જે છે હર હંમેશા સમાજ સેવાનો રહ્યો છે, પોતે પોતાના જીવના જોખમે. અને એવા જબરદસ્ત તરવૈયા દાદા, 64 કળાઓ કહેવાય. આપણે કહીએ ને કે ભાઈ પુરાતન સમયમાં ફલાણો વ્યક્તિ 64 કળામાં પારંગત, હરેક કળામાં પારંગત, સારામાં સારું ગાઈ શકે, નૃત્ય કરે, સારું વગાડી શકે, બરાબર, સારું બોલી શકે, સારું લખી શકે. પણ સૌથી મોટામાં મોટી જો કોઈ કળા હોય એમાં 64 કળામાં સૌથી શ્રેષ્ઠ કળા તો એ તરણ કળા છે, અને એમાં આપણા ગોરધન દાદા પારંગત છે. એકવાર તાલીઓથી વધાવો એમને. બીજી વાર દોસ્તો, આ બીજા બધા વડીલો જે આમાં બેઠા, આમાંથી કોઈને કઈ ગોરધન દાદા વિશે તમારે કોઈને કઈ કહેવું હોય? બોલો. ગોરધનભાઈ જે આ છબ નહીં કાઢવા જાય ને, હા ઈ ફ્રીમાં લે, વત્તા જે ગાયોના ગામડામાં હવાડા હોય ખોરાન પીવાના, એનું કઈ કામ આવ્યું હોય તો એના પૈસા ન લે. બાકી જે કઈ કામે જે પૈસા આપે એમાંથી 25% ધર્મધામ વાપરે. એની પ્રતિજ્ઞા છે પહેલે. વાહ વાહ, મોટી વાત ન કહેવાય. 25% ધર્મધામ વાપરવાના. દોસ્તો તમે જોઈ રહ્યા છો, આપણે વાતો સાંભળી છે કે ભાઈ ગામડાનો માણસ છે ને એ કદાચ લુગડેથી ગરીબ હશે, કદાચ એ માણસ જે છે એ અન્ન ધનથી ગરીબ હશે, પણ ગામડાના માણસોની જે અંતરની અમીરાત જે છે ને એ હંમેશા જગારા મારતી હશે. તો એનું એમ કહેવાય કે સ્પષ્ટ ઉદાહરણ એટલે આપણા ગોરધન દાદા તમે જોઈ રહ્યા છો. અને પ્રભુ દાદા એમ કહેવાય કે સામે જે તમે મંદિર જોઈ રહ્યા છો, નીલકંઠ મહાદેવનું મંદિર, જે આપણે વિડીયો અગાઉ બતાવ્યો દોસ્તો, તો એની અંદર વર્ષોથી સેવા કરે છે. અને આ ગોરધન દાદા જે છે, બરાબર છે દોસ્તો, 161 લાશ એમણે કાઢી. દાદા આમનું સન્માન કર્યું હતું ઘણું બધું, એ શું તે વાત કરો ને. રોટરી ક્લબ હળવદ હા દ્વારા હમણાં ગોરધનભાઈ નું સન્માન કરવામાં આવ્યું. બરાબર. દોસ્તો તમે જોઈ રહ્યા છો. અને બીજું એ કે આટલા પંથકમાં ગમે એવી ઘટના ઘટે એટલે દાદાને ફોન આવે કે તેડવા જાય. આ 19 તારીખે, આવતી 19 તારીખે શનિવારે અહીંયા અમારા મહાદેવ સેવક પરિવાર ને ભારત વિકાસ પરિષદ પણ ગોરધનભાઈ નું સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો. પુસ્તક વિમોચનની સાથે સાથે ગોરધનભાઈનું પણ સન્માન કરવાનું. દોસ્તો તમે જોઈ રહ્યા છો, આ બધા આપણા માટીના રતન છે. અને આપણે તો કહીએ કે ભાઈ ભૂતકાળમાં ફલાણા વ્યક્તિએ આમ કર્યું,